अब તમારે આમાંથી ચૂઝ કરવાની अभी मजा आएगा ना भिड़ो 10 कोई कोई डेयरी मिल्क देख देख लेवा हूँ 10 रुपया वाली 70 ખર્ચ વાળી रुको जरा सबर करो ચાલો મિત્રો તમે બી મારી સાથે આવી જાઓ અને મને મદદ કરવા લાગો આપણે એક ગેમ રમીએ અને એ ગેમના આધારે આપણે ફરવા લઈ જઈશું કે પછી 5 રૂપિયાનું 10 રૂપિયાનું ખાવાનું મળશે એ આપણે રીધુ અને દક્ષા માટે આજે એક ગેમ બનાવેલી છે તો તમે બી મને મદદ કરવા લાગો અને વિડીયોને જોવા લાગો ને આપણે જોઈએ કે આ ગેમ કેવી હશે આપણે પહેલા ગેમ નહીં રમતા હતા કે બંને હાથમાં કઈ બી આમ હાથમાં પકડીએ એકમાં કાં તો નાનું હોય કાં તો મોટું હોય કાં તો એકમાં ખાલી હોય ને એકમાં ભરેલું હોય જેના ભાગમાં જે આવે એવી રીતના આપણે એમને ફરવા લઈ જતા કે પછી એમને વિનર ગણતા એવી રીતના આપણે આજે ગેમ રમીશું એની સાથે સાથે ફરવા કે પછી ખાવાનું મળશે એમને એના નસીબ પર આધાર રાખશે બાકી મિત્રો આવી ગેમમાં મજા આવશે અને જિંદગી જીવવાની બી મજા આવશે એટલે તમે છે ને બણિયા રહેજો અને દક્ષાને બોલાવીશું અને દક્ષાને બોલાવીને સીધા આપણે આ ચિઠ્ઠી ઉછાળી 2 ચિઠ્ઠી લખીશ અને 2 ચિઠ્ઠીમાં અલગ અલગ લખીશ જો મિત્રો આપણે આ 2 ચિઠ્ઠી લખાઈ જશે અને ચિઠ્ઠીમાં હું લખેલું છે તમે જોઈ લો વાંચી લો જો આમાં લખેલું છે હું લખેલું છે વાંચી લો તમે પછી આ બીજી ચિઠ્ઠીમાં શું લખેલું છે એ તમે વાંચી લો એટલે બંને ચિઠ્ઠીમાં આપણે લખેલું ઓકે આ ચિઠ્ઠી ચાલો મિત્રો તો આપણે છે ને જે ગેમ બનાવી હતી ને એને આપણે આગળ વધારીએ અને આ દક્ષાયા છે પેલી બાજુ રીસા તો કોણ જીતે કેવી ચિઠ્ઠી એમના ભાગમાં આવે ને એ તો આપણે આ ચિઠ્ઠી ઉછાળીશું ને તારે જ ખબર પડશે આ ચિઠ્ઠીની એક શરત પાછી હો એક વખત પકડી લીધી એટલે પછી ફરી વખત નહીં પકડવાનો હો સમજી ગયા ને રીસા હા સારું બરાબર તો આવા જાવ તું બી આવ રીસા આવજો આઈ જા જલ્દી જલ્દી આમાં હું લખેલું છે એ આપણને ખબર છે પણ આમને ખબર નથી મોટી પાર્ટી એ તો તમારા નસીબ પર રોજ આપણે કઈ ગેમ રમવાનો એમાં ક્યારેક ચોકલેટ હોય ફલાણો હોય ઢીકણો હોય તમારા નસીબમાં જે આવે એ ઓકે મજા આવે મોટી પણ એમાં એક મોટી હોય સમજ્યા એક નાની હોય એક નાનકડી એમ એટલે ચાલો આપણે આ ચિઠ્ઠી ઉછાળીશું એક વિચારી કે એક દાટા ધરવા दूसरी बार नहीं वो बल देता हूँ ले વિચારીને ચિઠ્ઠી બતાવો આ કેવી બે દે બે જ તે દેખ આ નાખી હવે તમારે આમાંથી ચૂઝ કરવાની આ બે જણી થોડું લેવા બે જણી એક જ લેવા અહીં તો તમારે પેલું કહી દેજો ને લે દેખ હજુ વિચાર લેવો એ જ ને હો લઈ લીધી कोई कोई डेयरी मिल्क देख देख लेवा हूँ 10 रुपया वाली डेयरी मिल्क तार तो देख आ दे देख ચાલો લેવા લે આ એમને છે ને આ જે પસંદ કર્યું જે ચૂઝ કર્યું ને એ એમને આ ચિઠ્ઠીમાં લખેલું બતાવી દીધું દેખ ને પેલી ચિઠ્ઠી શું છે એમાં હું છે ખોલજે આમના નસીબમાં છે ને 10 રૂપિયા વાળી ડેરી મિલ્ક આવી એટલે આપણે ડેરી મિલ્ક ખવાડીશું બાકી એમને બીજી સિટીમાં લખેલું હતું ખબર એમાં બાઇક પર બેસીને ફરવા જવાનું હતું પાણીપુરી ખાવાનું હતું પણ એમના નસીબમાં નહીં આવી બતાવી દે આ સિટી એમના માટે ખાલી ગઈ તો આપણે લઈ આવીશું ડેરી મિલ્ક અને ડેરી મિલ્ક ખાવાયો હવે આવતીકાલે કઈક બીજી નવી ગેમ હશે એમાં બી તમારે આવું હશે હવે તમારું નસીબ સાથ આપે તો તમે મજા 10 રૂપિયા ડેરી મિલ્ક તો લેવાના હા એ તો લઈ આવે એ તો ખવડાવી દઈશું એટલે રોજના આવી કંઈક નવી નવી ગેમ રમીશું અને અમને ખુશ રાખીશું બસ એ કામ કરતા રહીશું બાકી તમે મજા કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કે બરાબર હજુ તો ચોકલેટ લેવા જવાની ચોકલેટ લેવા જવાનું છે અમારા નસીબમાં ચોકલેટ આવી છે આમના નસીબ છે ને થોડાક નાના હોય એવું લાગે નહીં પણ તો બી સારું છે ચોકલેટ ખાવા તો મને સારું વાંધો નહીં ચાલો એ ગેમ રાખી હતી એમાં વિનર બનેલા આ છે એ ગેમમાં ખાલી ચોકલેટ જીત્યા ડેરી મિલ્ક 10-10 રૂપિયા વાળી એ આપણે હમણાં જ લઈને આવી અને ખવાડી દઈએ એટલે એ બી ખુશ કારણ કે રોજ રોજ આપણે ગેમ રમવાનું અને રોજ મોટી મોટી મતલબ આવી ગિફ્ટો ને આવું ગેમ ને ખાવાનું આપીએ તો મેં જલ્દી ખાલી થઈ જાવ એટલે નાની બી હોય મોટી બી હોય સરપ્રાઈઝ એટલે આપણે જલ્દી જઈએ દુકાને લઈ આવીએ ઓકે ચાલ કઈથી દેગડો ભર લેવાનો પણ હોવું બી જોઈએ ને દેખ આ બજારમાં તમને ફરવાનું મળતું ખબર છે પાણી આવવા નથી તો હમણાં છે ને દુકાને જ જિલ્લાના દુકાને જઈને ફટ ચોકલેટ લઈ આવેલા ચોકલેટ 1 2 3 ચોકલેટ આ ઠંડુ બી એટલે છે ને 70 ખર્ચ વાળી રીસા
હા મને તું તો એટલે હા રોજ રોજ નવું નવું કાલે સ્ટુડિયોમાં કાલે ગયેલા બી નવી ગેમ રમી કાલે તું આવતી નહીં કે અને ફીરવા જવાનું છે કાલે એટલે મિત્રો તમે છે ને આમ મદદ કરજો આવજો દેખજો અને બીજું કાલે કઈ ફરવા જવું તમે પણ અમારા જોડે ગેમ રમવા માટે આવો આવો ગેમ રમો અને એન્જોય કરો અને આવી ચોકલેટ ખાઓ મસ્ત મજાની બરાબર બાકી લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો મજા કરજો અમે તો ફરતા રહેવું ઓકે બાય બાય